હેલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો હજી આપણે તો ફ્રેશ નથી ત્યાં, ખુશી થઈએ ફ્રેશ થવા. આરસીવાજી અત્યારે ઉઠ્યો એને બધું કરીને અત્યારે હે ને ખાઈ પી જલસા કરે અત્યારે ફૂલ મોજમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કહી દે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ કે બનાવી દે. ગુડ મોર્નિંગ. કહી દે ગુડ મોર્નિંગ. ફ્રેશ મોર્નિંગ. હું તો રમું છું કે અત્યારે તો જો અત્યારે તો આવો ઝુમર હે તો આવરીથી રમ્યા કરે. ઝુમર નથી પણ આ ઉપર આવરીથી લટકતો હોય ને એને જોયા કરતો હોય હૂતો ને અમે હવે બે અમારા પોતપોતાના કામ લઈને બેસી જઈશું બધાય. મમ્મી હજી શાક લઈને આવ્યા. જો આજે તો હે ને તરબૂચ લાવ્યા મમ્મી. તરબૂચ છે, દ્રાક્ષ છે, કોબીજ છે, ઢાળ લીમડી છે, બધું એવું જોતું હોય એવું લેતી આવું. સરસ લ્યો. ને આ ભાઈ આયા રમે બેઠા હુતા અમારે તો બધું હાલતું હોય. કઈ કાનીઓ હે કાના એ ખાનું કઈ બોલે લે અત્યારે રમતો હોય આરામથી એટલે ફૂલ મૂડમાં. એના સારું હે ને આવા અહીંયા ઉપર અહીંયા લટકાવવાના વાળા ઝુમર ને એવું બધું મગાવ્યું હોય પણ હજી આવ્યું નથી. હવે તો હે ને રમતો હોય. ઓટોમેટિકલી ફરે ને એવા ઝુમર મગાવ્યા મમ્મી એને મજા આવશે. હજી આવી જાય ને તો સારું, એને મજા આવી જાય, એ જોયા કરશે. કા પછી આ ઉપર એક કપડું રાખી દે ને તો એ હલતું હોય ને એ જોયા કરતો હોય. કપડું નાખી દે એટલે આમ ઉડે ને એટલે એમાં જોયા કરે. આપણે આપણું તામજામ આમ સેટઅપ કરતો તો કીધું કાલો કામે બેસી જાય આપણે. આરશિવ તું કામ કરીશ મારું? હજી વાર છે પપ્પાને કે એ આરશિવ તું મારું કામ કરીશ? મોટો થાવ ને પછી હજી મારે ભણવું, પછી મોટો થાવ પછી હું કરીશ. હા પછી કલ છે મારો દીકો. કા એ દીકુ એ દીકુડી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો બધાય તરબૂચ ખાવા. કેટલા ટાઈમ પછી તરબૂચ વળી પાછું આવ્યું હે. જોઈ હવે મોરું હે કે મીઠું હે. જો કે પેલી ડગરી ચાખી હતી ની તો મોલા મીઠી જ હતી પણ ઈ ડગરી નહીં ની તો મીઠી જ હોય બધાયમાં. એ ખબર નહીં બાય ડિફોલ્ટ હોય બધાયને ઈ ડગરી મીઠી હોય. ઈ ખબર ને હાસી ઈ જી બાજુથી આમાં કરીને કરે પછી ઈ બાજુથી કાપે. હા ઈ મીઠી હોય પણ અંદરનું પણ મોરું હોય હું કામનું. ઘણી વાર એવું થાય. કઈ મને ને આઈ હોપ શું કે થયું હે હવે જોઈ આપણે. આઈ હોપ કે આજે મીઠું નીકળશે. હાલો બધે તરબૂચ ખાવા. હાલો જો નવસારી વાળાને તરબૂચ મીઠા મળી જાય ને તો નવસારી વાળા રાજીન રેડ થઈ જાય. એમાં ખુશી તો વધારે રાજીન રેડ થઈ જાય કેમ કે એને હારા તરબૂચ ખાતા હે એટલે. વેવારે હે ને વેવારે હે ને હા કાઈ વાંધો નહીં. હા એવું કા બધી જગ્યાએ બધી વસ્તુ નો હારી મળે ને. તો વેવારે અહીંયા કેમ દ્રાક્ષ મીઠી મળે તો દ્રાક્ષ અહીંયા મીઠી ન મળે. અરે આયા દ્રાક્ષ તો તમને ગાંડા થઈ જાય એવી મસ્ત. હા દ્રાક્ષ ઈ બાજુ ખાટી લાગે. ખાટી બળાશ એવી લાગે હાવ. એટલે ખાટી લાગે ને દ્રાક્ષ ખાવાનું મન ન થાય. આજે બધા ગમે આટલા દ્રાક્ષ તમે. આજે બ્લોગમાં બધાય કેટલી સરસ કોમેન્ટો કરી છે બધાએ. મેં આજની બ્લોગ કોમેન્ટ નથી જોઈ. મસ્ત કોમેન્ટો કરી બધાએ. થેન્ક યુ બધાયને. તમને આ વોશિંગ મશીનમાં બધે માર્કિંગ દેખાય 1 નંબર 2 નંબર 3 નંબર. ખુશી આવી છે ને મમ્મીને શીખડાવતી હતી કે આયા પહેલાં લિક્વિડ નાખવાનું, પછી આ બટન દબાવવાનું, પછી આના ઉપર આ લાઇટ કરવાની ને એવું બધું. કેમ કે મમ્મીને ને કન્ફ્યુઝન રહીએ ઘણીવાર. મમ્મી કે મારે એકલઈએ નાખવો હોય ને તો હું ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાઉં. હે મમ્મી? હા મને જરાક તકલીફ પડે ને મેં કીધું ખુશી કીધું બધા નંબર લખી નાખ કે પેલા આ બટન દબાવવાનું પછી આ બટન. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું 6 સ્ટેપ છે. 6 માં મારી દીધા. સરસ લ્યો. અને હવે જો જરાક આગા પાછા હોય તો થઈ જાય ને કામ. એ વાત સાચી. ઘણીવાર કઈ કામ એવી નાનકડી વસ્તુ નાખવી હોય ને તો થઈ જાય. સરસ લ્યો. શીખેલું કામ આવે. તો કેમ પેલા મોબાઈલ જ્યારે નવો નીકળ્યો ત્યારે તું મોબાઈલમાં ના પડતી ને કે મને મોબાઈલ ન આવડે પછી મોબાઈલ જોતા આવડી ગયો. હજી ઉપાડતા નથી એવડે. મોબાઈલ ઉપાડતા નથી આવડતું. બધું જોવાનું કામ નો જે જોવું હોય ઉપાડતા આવડે પણ તારે કઈ નક્કી ન હોય તમારું એવું હોય અનુગનું. તો જો માર્કિંગ થઈ ગયા બધાય 1 2 3
આ બાજુ 4 5 બધી બતાવી દીધા. છ વાગી જાય. સરસ લ્યો. આમાં વધારે કપડાં હોય તો જ ધોવાયો, ખાલી એટલા માર્કિંગ કર્યા એ પ્રમાણે. મન ખબર હે હા એમ. પછી બાકી અમુક વસ્તુ તો અમારે તારે અમને જ કેવું પડે. ઈ અમુકમાં મારે કેવું પડે હા. આ તો આપણે રનિંગના રોજના કપડા મિક્સ ના હોય ને હા. ઈ થઈ તો જાય. ઘણી વાર ચાલુ કરવામાં ઓલું હોય કે અમે કે હાઈ જે એકાદો ઘાણ કરવો હોય ને આમ તેમ હોય તો થઈ જાય. ખુશીને આજે જરાક મજા નથી. આજ મજા નથી આવતી. નથી આવતી જરાય જ. એક કામ કરી લો ફીલ થાય છે. એક કામ કરી તને લો ફીલમાં એનર્જી ફીલ આવે ને એવું એક કામ કરી બહાર નીકળી નાસ્તો બાસ્તો લઈ આવી એટલે થઈ જાય તને એનર્જી ડાઉન. બહારની ફ્રેશ હવા અંદર જાય ને એટલે તારી એનર્જી એવું અપ આવી જાય. ના ના હે આજમાં કે જાવું નથી, માં નાસ્તો લેવાય નથી જવું, ઘરે ને ઘરે બેહવું છે. કા નથી મજા યાર. લ્યો નાસ્તો પતી ગયો હાવ એટલે પછી એમ હવે પછી ગયો, મારે કાંઈ નહીં, મારે આજે નથી મને મજા. મેં રીલે અત્યારે બનાવી મજા ન આવી એમ. તો કાંઈ વાંધો નહીં. તો આજે આરામ કરો એકદમ વધારે પડતો. શરીરમાં હે ને હાવ આમ કેમ જાણે એનર્જી જ ન હોય ને કઈ ખબર નહીં એવું થઈ ગયું છે. શું થયું હે? હે નાસ્તાના ડબ્બા ઉઠકાઈ ગયા, માસીએ બધાય ઉઠકીને રાખી દીધા છે. હા. કાંઈક નાસ્તો બધો પતી ગયો હે. હા નાસ્તો પતી ગયો હે. હાલ લેવા તો જાવો જ જોઈશ હો. પછી રાતે ભૂખ લાગે પણ આપણે નાસ્તાના ડબ્બા જ ફફરી. કાલ રાતે થયું તું ખબર ને. યાર મને ખરેખર ચક્કર જેવું આવે થોડું. ઓકે તો રેવા દો હાલો. પછી જઈશ કાલ. ઓકે આજે નહીં હાવ ઓકે બેઠા બે હોય છે. મમ્મીની અત્યારે પરીક્ષા છે બોર્ડની એક્ઝામ. બોર્ડની એક્ઝામ નથી આપી અત્યારે બોર્ડની એક્ઝામ આપી દે. આપી દઈ હો. હા જોઈ હું કરે પરફેક્ટ કરે છે કે નથી કરતા. લિક્વિડ તો ભર્યું લ્યો. કેટલું લિક્વિડ ભરવાનું એ ખુશી એક શીખડાયું હોય છે ને. આવ્યું હે ને? શીખડાયું હોય ને. હા અત્યારે કપડાં ઓછા છે એટલે એ પ્રમાણે મમ્મીએ લિક્વિડ ભર્યું. અરે વાહ સરસ લ્યો. હાલો MCQમાં 10માંથી 10 માર્ક. MCQ રાઈટ હે બધાય. હવે બીજા નાના સવાલનો જવાબ હાલો જોઈ નેક્સ્ટ સ્ટેપ બરોબર કરે છે કે નથી કરતા. ગોતે હો નાખ્યું આ ગોતું ને, ગોતું તો પડે જ ને બટા. લ્યો. જોઈતા વગર તો માર થાય ક્યાંથી? હા. લઈ લ્યો હો. ગોતો ક્યાં હું ગોતો કે જો એક પેલું liquid નાખ્યું. હા, પછી? બરાબર, પછી આ બીજું હા બરાબર. હા હવે આ ત્રીજું મિક્સ નું કર દઉં. અરે વાહ. હા બરાબર બરાબર. હા આ ચોથું. હા એટલું કોલ્ડ આવ્યું. તને દેખાતા ચશ્મા પહેરીને કરો. હા, કોલ્ડ આવી. અરે વાહ. ચોથું. હવે આ પાંચમું. હા 1200 થઈ ગયું. હા. બરાબર. હવે આ છઠ્ઠું. અરે વાહ સરસ. આ થઈ ગયું કમ્પ્લીટ. લખી દીધું હોય એટલે તો આવડે સમજ્યા? હા એટલે તો મેં લખાવી લીધું ખુશી હવે. શિક્ષક હારા હતા. શિક્ષક હારા જ હોય ને. હોમાંથી હો આવ્યા. હોમાંથી હો વાવ કે નહીં? ઈ વાત સાચી. મેં કીધું, દરરોજ મને એમ કે મને શીખડાય લાવ ને લખી દઉં ને તો કદાચ ખ્યાલ પડે તો. ના. પછી મેં આજને એકડો બગડો હોય ને એ રીતે બધું કરી દીધું કે હું હોય સ્ટેપ જ ફોલો કરવાનો. બગડો ગોત લેવાનો ક્યાં હે તગડો ગોતી લેવાનો એ રીતે. એ વાત સાચી. સૌથી હારામાં હારી ટેકનિક. ભાઈ મેં એને કીધું મને આવી રીતે કર ને તો મને આવડી જાય સમજ્યા? સરસ. શું કે કહે જેના સાસુને નો આવડતું હોય ને એને આ ટ્રીક અપનાવજો હા. આવડી જાય છે. આવડી જાય. નંબર ખાલી ગલા નકર દબાવવાના આટલા બધા સ્ટેપ તો ઓબ્વિયસલી નો યાદ રહીએ. એટલે તમે મિક્સ કરીને તમે પણ આખું વોશિંગ મશીન ઓપરેટ ન થાય પણ મિક્સ ફેબ્રિકમાં નાખવા હોય. બેઝિક જે હોય ને કપડા ઈ થઈ જાય ને તો શું એમને આપણા ઉપર નિર્ભર ન રહે કે આપણે કદાચ કેમ જાણે આપણે દવાખાને હતા હા તો દવાખાને હતા તો મમ્મી છે ને અત્યારે કપડા નો નાખી આપતા. રીઝન હું કે આપણે અહીંયા હતા તો પછી એમને ફાવતું નહીં પણ કદાચ બીજા આપણે કાંઈ પણ બીજે ગયા હોય તો હવે મમ્મી નાખી હતી. અને શું કે? પાછું એમાં એવું જો આરું ઉઠો એને ખવડાવવાનું હોય તો પછી ખુશી ખવડાવતી હોય તો હું નાખીને ચાલુ કરી દઉં ને. હા એ વાત એવું સાચી. બધું ઘણી જો વાર નાના બાળકો હોય એટલે એને નાના બાળકોને ખવડાવવાનું, ઓમાઈ ગયા કે અમે પીવડાવવાનું આમ બધું ચાલતું હોય ને. કોઈ વાર અમે ગયા બાર આખા બાર. તમારે કોઈને કેવું નહીં. હા. નકર તમારે કોકને કેવું પડે કે મને મશીન ચાલુ કરી દો ને આપણે મને- કોઈને કેવું શું કરવા મને જોઈએ? શીખવાનો તો તને ખબર જ બધે શોખ તો ખરો. હા. સરસ લી આવડી ગયું ને. હા આવડી ગયું. હા આશીષ ક્યારના મને પીન માર કરે છે કે હાલને નાસ્તો લેવા પણ મારા વગર નાસ્તો ઈ એકલા લઈ આવે તો નાસ્તો તો આવી જાય ને હું એમ વિચારું છું હા કાંઈ વાંધો નહીં. પછી મારે પાછો તને લઈને પાછું જવાનું છે કે તમે ઓલું ભૂલી આવ્યો. લે જો હું તો કઈ કહેતી જ નથી તોય ઈ કે તો ઓલું ભૂલે બેઝિકલી તમને મારી આદત પડી ગઈ છે. મારે એને પૂછડું જોઈએ આઈ રે.
સિરિયસલી હા દીકા શું થયું હા હવે- બા આગળ રમે હે એનો ટાઈમ થઈ ગયો હે રખડવાનો રખડવાનો એ ઈ કે રખડવાનો દરરોજ નું નો હોય આ બધું દરરોજનો ટાઈમ હે એને દરરોજ આરસીવ એ આરસીવ ચમ બાબા બોલ્યા ના એવામાં દીકુ જો કેવો જોવે તરત જ હા એને એ- ફરવું એવું હે કે ખબર હું ઈ એને મમ્મીને કહે કે ઊભી થાય ને મને આમ પહેરવો આમ લઈ જાવ બહાર ને હું અહીં બેઠો લેપટોપમાં ને હા. એટલે એ ક્યારનો જોવે છે અમાર બે હમું ઊભા થાવ ને હવે જો બા ઊભા થાવ એમ કહે જો હાલો એમ એક્સપ્રેસ શું લેવા માં દીકુને રમવા જાવું બહાર બા ઊભા થાવ એમ એકવાર છે ને આને ગાર્ડનમાં લઈ જાવો લઈ હવે જઈશું ને એનું છે ને એન્વાયરમેન્ટ તો બહુ સરસ હોય ને હા. અને હવે એ બધું જોવે છે ને તો એને મજા આવે બધું આમ અલગ અલગ દેખાય ને તો લઈ હે જઈશું મમ્મી આપણે એક દી ત્રણેય જઈશું જઈશું. હે બધાય જાશું આપણે ટાટા લઈને ટાટા પોરે જવાનું, હાઈ છે એકદમ. હમણાં ગરમી વધારે પડે છે તો જરાક પછી જઈશું ને. એકાદી ટેમ્પરેચર ઓછું લાગે ને તે દી જવાનું. નીકળી જઈશું નકર અત્યારે હમણાં વચ્ચે કેટલા આપણે હમણાં ગયા રવિવારે તો ટેમ્પરેચર એટલું હતું નવસારીનું સ્ટાર્ટિંગમાં છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડ નાખ્યો સાસુ વાવ આજે રસોઈમાં શું છે એક બાજુ ચા બને છે આ એક બાજુ આપણે પૌવા વઘારવાના છે ખાલી ઓકે. પૌવા જ બટેકા નહીં ઓકે. કોરા મોરા પૌવા આવે ને હમ એ રીતે મને કરવા છે મજા આવે ખાવાની હાલો બધા પૌવા ખાવા ના પૌવા ને શાક ને રોટલી ની હા, ઈ બધે. ખાલી હે ને હરખું પૂરું ખાવતું એટલે મેં પૌવા વઘાર્યા મેં કીધું લાવ પૌવા વઘાર્યા શું ઓકે સરસ સરસ લ્યો આજે ડુંગળી સુધારું હું. પછી પૌવા વઘારી નાખે ઈચ્છા હતી ખુશીને કાલની પૌવા ખાવાની કાલે હતી પણ મેં કીધું પછી હાલો ને આ કાલ આળા થઈ ગઈ કાલે ન ખાતા તો આજે પૌવા બનાવ્યા એને હા જો મરચી આને બધી નહીં જોઈ હો. એ ઓછી કાઢી નાખજે આ ઓરી હે બટા હા 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 તો એ હા, તો એ ઓછી નાખજે એ પ્રમાણે પછી વધારે તીખી થઈ જાય ને તો મોટું ભરી જાય સુધારતી દીધી ડુંગળીની પણ મેં થોડીક હજી ડુંગળી જોઈશે એટલે ઓકે. હવે વઘારી નાખીએ આપણે એકદમ હજી દાડમ હોત ને તો મજા આવે પણ દાડમ નથી દાડમ અત્યારે ક્યાં? આપણે દાડમ હા. વઘારે ચલાવવું પડશે પણ પ્રાણ ન હોય ને કઈ નક્કી એટલે દાયડામાં એમાં ચા મૂકે ખુશી બટેકા લઈને બેહી ગઈ વેફર પાડવા હારું મેં એને કીધું મજા નથી તો રેવા દે આજ ખુશી પછી દરરોજ એમ થાય આજકાલ જ પાણી જ રહ્યા કાંઈ વાંધો નહીં હાલ હું હમણાં તારી 7 કિલો જ છે ના આપણે તો ઓછી હોય એટલે કાંઈ માથાકૂટ ન હોય વધારે પણ તોય આજ ન હોય ઓલું હોય તો એને રેવા દેવાય આજ ના ના હવે કર નાખું ને પછી કઈ કામ નથી બીજું તો કાંઈ કામ નથી એ વાત સાચી આજે થોડોક રેસ્ટ રાખ્યો તો આજ કીધું કે આજે કાંઈ કામ નથી તોય એને બટેકાની વેફર લઈને બેસી ગઈ કે મારે પાડવી જ છે પછી યાર કાલે એમ થાય કે પરમદી પાડશે ઓરદી પાડશે કાલે પાછું કામ હે હો. કાલે પાછું આમ એકદમ ફોર્મમાં આવી જાય ઘોડાની જેમ કાલે ઘણા કામ હે તો એટલે તો આજે કર નાખું ને મેં કાલે પાછા કામમાં બેસી જઈશું જો આટલા બટેકા તો એને કર નાખા એટલે હમણાં હું પાછો છોલાવા બેસી જાઉં કે હું પાડ દઉં તમને તમે પાડી દ્યો હું તો પાડતો મુકાઈ જાઉં. દઈશ આ. હમ મમ્મી આરસીને રમાડે અંદર રૂમમાં નખરી રે રમવું હોય આરસીને તો મેં તમે રમાડો અમે અત્યારે આયા હી મેં કીધું હું ચાલુ કરી દઉં બધું મેં કીધું હાલો હાલો હું બેસી જ જાઉં હા તમે મને પાડી દ્યો એટલે જલ્દી થાય હા આપને બેહાડી દીધા હે કામે વેફર પાડવા હારું ને ખુશી એ બટેકા ને મમ્મી બટેકા ને વેફર બાફવા મૂકી એમ ને બાપા પાણી મૂક્યું ગરમ. પાણી મૂક્યું ગરમ હજી તો અને ધોવાય. ને જો હું આ ઓલો ઠબુડિયો એ ઠબુડિયા રમે બે દાદા ને દીકરો બે એ ને ખુશીએ જો મારું ટી શર્ટ ઠપકા લીધું મને અત્યારે ખબર પડી ખુશી લે તમે જોતા ને નથી તારી પાસે એક આવું કલર ટી શર્ટ હે ને હા. એટલે મને એમ કે તારું ટી શર્ટ હે મને ગમે આ ટી શર્ટ ઓવર સાઈઝ સારું છે મેં નવું પહેરી લીધું. મારા ટી શર્ટ તને કમ્ફર્ટેબલ લાગતા હશે એકદમ હા એટલે તો પહેરી લઉં મને જે દેખાય સરસ સરસ એ આરસીયુ જો આટલા જય જો 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 જોયું તરત તરત જો જો કરે તારું નામ આરસીયુ હે રમવું તારું નામ આરસીયુ હે હે એ આરસીયુ દાદા તારું નામ આરસીયુ હે તારું નામ આરસીયુ આટલા બટેકા રહ્યા આવે હે આટલા બટેકા રહ્યા આવે હા આટલા જ રહ્યા ને મેં એમ તો ઘણી બધી બટેકાની વેફર પાડી લીધી આમાં દેખાતી નહીં હોય હવે બધાય મમ્મી હું આ ધોવાય છે જો હું આ ધોવાય નળ નીચે બધું કામ હાલે બધી બાજુ તો એ તો નળ નીચે જ મૂકી દઈને પછી આમાં મમ્મી કરી કરીને હારી પટની ધોઈ નાખું પછી બાફવા. મમ્મી મૂક્યું છે ગરમ પાણી તપેલું અમારા બે બાપ દીકરાની હાલે હે મોજ મસ્તી એક બાજુ ને બીજી બાજુ શું થાય હે આરસીવ
બટેકાની વેફર સુકવાય છે કે બધાયને હાલો બટેકાની વેફર ખાવા ખાવા નહીં સુકવવા આવો. સુકવવા આવો એ બધા આવશે ત્યાં સુધીમાં હુકાઈ જશે ને ઈ વાત સાચી છે. હા. પપ્પા હે બધું સુકવીને મમ્મી દેતા આવે અહીંયા. હા ને આરસીવ તું મોટો થઈશ પછી બટેકાની વેફર હુકવવા દઈશ આ બધાને હે સુકવવા દઈશ. હુકવવા દઈશ તું અરે આવતા વર્ષે તમારી બટેકાની વેફરનું ઠાવા દઉં તો ને કહીશે હે? હા? હું હમણાં બધું તમારું આમ ધનન ફનન કરી નાખું ખબર હે? અત્યારે અહીંયા મૂકો જાય હાથ ફેરવીને બધું ઉખાડ નાખું હે ખુશી આવતા વર્ષે હેરાન કરશે હા? પગ આવ્યા ઈ છે જોયું જાય છે. સમય આવે ને એની આઈને કંઈક બદલાવ આવ્યા કરે જોયું જાય. હા જો સરસ બની ગઈ આટલી હજી થોડી કેટલા થઈ છે આવી બે હાડીઓ થઈ છે ખબર નહીં તો વતમાં થાહે. હનુમાન જેટલી થાય એટલી કા કહું છું ચાવાનું હે. હમ ચાલો મમ્મી. આવે કોને કોને આ રીતે બાફેલા બટેકા ભાવે છે? બધાયને ભાવતા હોય જેની ઘરે વેફર બનતી હોય ને એ બટેકા નો ખવાય નડતા તેને ખાતા હોય લે. બટેકાની વેફર બનાવી નો કહેવાય તો એવું તમે જ નથી ખાતા. તમે ક્યાં ખાવું? કેમ હું નથી ખાતો એમ હા ક્યાં ખાવું? અસલ ખાવું હજી તો આવ્યા નથી એ કે હજી આને કોણ રમાડશે તો એને રમાડવાની એને એક આમ લઈને ખાઈ લેવાની હોય આમ. આયા જો ને એક હાથમાં ઓલા તેડો હે તો ઈ ક્યાં ન્યામાં કરે બાકી બટેકા બાફેલા બધાયને એટલે બધાયને ભાવતા હશે. બધાને ભાવે જ હા. તમારા બધાની કોમેન્ટ આવી હતી કે આશીષભાઈ ઓલો વ્લોગ નો મૂક્યો તમે સરપ્રાઈઝ વાળો તો એ વ્લોગ હજી પ્લાનિંગ જ હાલતું હતું મેં કીધું વ્લોગને એક્ઝિક્યુટ કઈ રીતે કરવો ને એ બધું પ્લાનિંગ હાલતું હતું તો નેક્સ્ટ વ્લોગ આવી જશે મજા આવશે તમને એ વ્લોગ જોવાની તો જોવાનું ચૂકતા નહીં તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ